ભાવનગર જૈન સંઘના આંગણે સિદ્ધિ તપના તપસ્વીઓના સામૂહિક પારણાનો કાર્યક્રમ પૂજ્ય આચાર્ય ભગવંતો ગુરુ ભગવંતોની નિશ્રામાં મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો. આપણા લોક લાડીલા સંઘ પ્રમુખ શ્રી જયુ કાકા પધારશે. સુંદર મોમેન્ટોનું અર્પણ કુમાર. આ તકે ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું. શ્રી સંજયભાઈ ઠાર પધારશો. ત્યારબાદ શ્રી શ્રીફળથી બહુમાન કરવા માટે અહીંયાથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહાનુભાવો શાસન ધ્વજ ફરકાવી અને જૈન સંઘ અને જૈન સંઘમાં આટલા બધા તપસ્વીઓ અહીંયા હમણાં કહેતા હતા કે ભાઈ અમારે આવવામાં ટાઈમના માટે પણ અમારું અંદરથી દિલ એવું હોય કે આટલા બધા તપસ્વીઓને એક સાથે દર્શનનો લાભ મળતો હોય તો અમે શેના માટે છોડીએ. આપણી તો સંસ્કૃતિ છે કે દર્શન માત્રથી આપણો ઘણો બધો ઉદ્ધાર થાય. તો અમે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ. સૌ તપસ્વીઓને ખૂબ સાતાથી આ પર્વ પૂર્ણ થયું છે અને આ તપ 1 મહિનો અને એમાં એકાસણું બેસણું ને અપવાસ, એકાસણું બેસણું ને અપવાસ એમ કરતાં 1 અપવાસ 2 અપવાસ અને 28 આખી છેલ્લે 28 આવે ને 28 પછી પણ 2 દિવસ એક એકાસણું ને આજે બેસણું ને કાલે પારણું થશે એવું ને. વર્ષી તપે છે એટલે ખૂબ જૈનોમાં તપશ્ચર્યા અને તપશ્ચર્યાના માધ્યમથી ભગવાન જેને કહીએ કે આપણે મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગ માટે તો ભગવાન શ્રીના ચરણોમાં જેટલા ને જેટલા સાનિધ્યમાં વધારે રહીએ એટલો આપણને લાભ થાય. બાકી તો પાછા અપવાસ પત્યા પછી પાછા ફરી આપણે વ્યવહાર જીવનમાં પડીએ એટલે પાછું નવું ત્યાં જુદું ચક્કર ચાલે ને અહીંયા જુદું ચક્કર હોય. એટલે જેટલું બને એટલું જ્યારે બી બહારથી ટાઈમ મળે ત્યારે આપણા સાનિધ્યમાં બેસીશું તો એટલો આપણને લાભ થવાનો છે. પણ આજે તો બીજું તો કંઈ નહીં, પણ આજે સંઘના સૌ આગેવાનો કે જેમણે ખૂબ સારી વ્યવસ્થા કરી અને તપસ્વીઓને કોઈ તકલીફ નથી પડવા દીધી એ બદલ તપસ્વીઓનો અનુમોદના કરું છું અને સંઘને મારા મિચ્છામી દુક્કડમ અને ખૂબ અભિનંદન પાઠવું છું. સૌને મારા જય જિનેન્દ્ર. શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘના આંગણે 531 તપસ્વીઓ દ્વારા સિદ્ધિ તપની ઉગ્ર આરાધના કરાઈ હતી. શહેરના જવાહર મેદાન ખાતે યોજાયેલ સામૂહિક પારણા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રીએ ઉપસ્થિત રહી તપસ્વીઓની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ પોતાના ઉદ્બોધનમાં તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે તેમ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી એવં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પારણા મહોત્સવમાં ઉપસ્થિત રહી સિદ્ધિ તપના તપસ્વીઓને પારણા કરાવ્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિત
આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.